स्वाध्याय 1.3 प्रश्न 1 साबित करो कि √5 असमय है एवं साबित करवानुं छे। जो √5 असमय है एवं साबित आपणे करीए तो एना माटे सौथी पहेला आपणे दाखलानी शरूआत करीशुं के धारो के √5 समय संख्या है। असमय आपणे साबित करवानुं छे, आपणे धारीशुं समय, पछी छेल्ले આપણે આપણી જે ધારણા છે ને એ ખોટી બતાવીશું કે આપણી ધારણા ખોટી છે માટે √5 અસમય છે। બરાબર, તો ધારીએ કે √5 સમય સંખ્યા છે। હવે કોઈ બે પૂર્ણાંક એવા લઈએ અવિભાજ્ય પૂર્ણાંકો કે આથી અવિભાજ્ય પૂર્ણાંકો a અને b એવા મળે કે જેથી √5 બરાબર a/b a/b થાય। બરાબર, બે અવિભાજ્ય પૂર્ણાંક a અને b એવા લીધા છે कि √5 बराबर a/b थाय। हवे आ √5 बराबर a/b है। हवे बंने बाजू आपणे शुं करीए, वर्ग करीए तो √5 नो पण वर्ग थाय, a/b नो पण शुं थाय, वर्ग थाय। हवे √5 नो वर्ग एटले 5 थाय बराबर a नो पण वर्ग छेदमां b नो पण वर्ग एटले a²/b²। हवे b² सामे जाय एटले 5 जोड़े गुणाय એટલે શું આવે a² બરાબર 5b²। બરાબર, a² બરાબર 5b²। હવે જો a² બરાબર 5b² છે તો શું કહી શકાય કે આ જે 5 છે એ કોનો અવયવ કહેવાય, a² નો કહેવાય, કારણ કે આપણે કોઈ સંખ્યા લખી હતી a બરાબર 5 એમ, a² બરાબર 5b² છે તો શું કહી શકાય કે 5 એ a² નો અવયવ છે। परंतु जो 5 ए अविभाज्य होवाथी 5 ए अविभाज्य है आपने खबर है, 5 ए अविभाज्य होवाथी प्रमेय 1.3 मुजब 5a² नो पण अवयव है तेम कहेवाय। प्रमेय 1.3 मुजब एटले कि कोई एक संख्या अविभाज्य संख्या जो एना वर्गनो अवयव होय तो ए नो पण अवयव होय, कोई एक संख्या नो अवयव होय तो तेना वर्गनो पण अवयव कहेवाय। तो अहींया 5 a² नो अवयव है तो 5 a नो पण अवयव कहेवाय। बराबर, एटले a² बराबर 5b² हतुं एटले a² बराबर 5 ए नो पण अवयव है अने 5 ए नो पण अवयव है। हवे धारो के a बराबर 5c लईए, ज्यां c शुं छे, कोई एक पूर्णांक है। बराबर, a बराबर शुं लई लीधा आपणे 5c, कारण के 5 ए नो पण अवयव हतो। हवे बंने बाजू वर्ग करिए एटले a² बराबर 5c नो वर्ग करिए एटले केटला थाय 25c² थाय, 25c²। बराबर, हवे a² बराबर केटला आई गया 25c² आई गया, अहींया मूकीए a² बराबर 5b² में मूकी दीए। जो a² बराबर 5b², a² नी जगह केटला मूकवाना 25c² एटले 25c² बराबर 5b²। छेद उड़े 5 5 25 एटले शुं आवे b² बराबर 5c²। बराबर, अहींयाथी 5 छेद उड़ी गया एटले 5 क्यां वधे, c जोड़े वधे एटले b² बराबर 5c²। हवे जो एना जेवुं 5 ए शेनो अवयव है, b² नो, એટલે કે આમ 5 એ b² નો અવયવ છે। હવે જો એ b² વર્ગ કોઈપણ સંખ્યાનો અવિભાજ્ય અવયવ હોય તો તેના વર્ગનો પણ અવયવ હોય, એટલે 5 એ b² નો અવયવ છે, પરંતુ 5 એ અવિભાજ્ય હોવાથી પ્રમેય 1.3 મુજબ 5 એ b નો પણ અવયવ છે। b² નો અવયવ છે 5 તો એ કોનો અવયવ કહેવાય, b નો પણ અવયવ કહેવાય। बराबर, तो आज अविभाज्य अवयव है 5 ए a नो पण छे अवयव, a² नो पण छे, b नो पण छे ने b² नो छे। એટલે આપણે જે અવિભાજ્ય અવયવ આગળ ધાર્યું હતું કે a અને b, તો a નો પણ અવિભાજ્ય અવયવ 5 છે અને b નો પણ। આમ a અને b નો સામાન્ય અવયવ 5 છે, સામાન્ય અવયવ એટલે કોમન। બરાબર, 5 છે, પરંતુ આ વિધાન a અને b પરસ્પર અવિભાજ્ય છે તે धारणाथी विरुद्ध है। बराबर, अपनी धारणा माटे अपनी धारणा केवी पड़े, खोटी पड़े। अपनी धारणा खोटी है। अपनी कई धारणा આપણે આજે ધાર્યું હતું ને કે ધારો કે √5 સમય સંખ્યા છે, એ આપણી ધારણા કેવી છે
ખોટી છે, બરાબર, કારણ કે એ અને બીની સામાન્ય અવયવ મળે છે 5, પણ અહીંયા પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે, બરાબર, માટે આપણી ધારણા ખોટી છે, માટે √5 અસમ્ય છે, બરાબર. પ્રશ્ન 2, સાબિત કરો કે 3 + 2√5 એટલે 3 + 2√5 અસમ્ય છે. આવું સાબિત કરવાનું. સૌથી પહેલાં શું ધારવાનું? સમય ધારવાનું. ધારો કે 3 + 2√5 સમય સંખ્યા છે. હવે એ અને બી પરસ્પર એવા અવિભાજ્ય પૂર્ણાંકો લઈએ કે જેથી શું થાય? 3 + 2√5 બરાબર a/b, બરાબર. એ અને બી પરસ્પર એવા અવિભાજ્ય પૂર્ણાંકો આપણે લીધા જેથી જે આપણને સંખ્યા આપી હતી 3 + 2√5 બરાબર a/b. હવે શું કરીએ? જો અહીંયા છે ને ખાલી ફક્ત રૂટવાળી સંખ્યા નથી આપી, તો અહીંયા જે +3 છે ને બરાબરની સામે લઈ જઈએ એટલે શું થાય? માઇનસ થાય. તો અહીંયા શું વધે? 2√5 બરાબર a/b -3. અહીંયા બી લસા લઈએ એટલે 3 જોડે ગુણાય એટલે શું થાય? a -3b/b. હજી અહીંયા √5 ને એકલા પાડીએ એટલે √5ની જોડે 2 છે ગુણાકારમાં, એને સામે લઈ જઈએ તો ક્યાં આવે? ભાગાકારમાં, એટલે છેદમાં આવે. તો જો 2 ને સામે લઈ ગયા એટલે b જોડે એનો ગુણાકાર થાય એટલે શું બને? √5 બરાબર a -3b/2b, બરાબર. એટલે √5ની કિંમત મળી ગઈ a -3b/2b. હવે અહીંયા છે ને ડાયરેક્ટ જો a અને b પૂર્ણાંક હોવાથી a -3b/2b એ સમય સંખ્યા છે. કેમ? આ જે સંખ્યા છે એ સમય સંખ્યા છે, કારણ કે a અને b એ પૂર્ણાંક છે, એટલે કે a અને b ની જગ્યાએ કોઈ પણ તમે કિંમત મૂકો તે પૂર્ણાંક સંખ્યા મળે, બરાબર. a અને b એટલે કોઈ પણ અંશ અને છેદવાળી સંખ્યા મળે, કાં તો છેદ ઉડી જાય એટલે સમય સંખ્યા જ મળે આપણને. એટલે a અને b પૂર્ણાંક હોવાથી a -3b/2b એ કઈ સંખ્યા છે? સમય સંખ્યા છે. હવે આ સંખ્યા સમય છે તો આ પણ સંખ્યા કેવી કહેવાય? સમય જ કહેવાય, કારણ કે અહીંયા બરાબરની નિશાની છે એટલે બંને સંખ્યા સરખી છે. તો આ જે સંખ્યા છે એ સમય છે, તો √5 પણ શું કહેવાય? સમય. તેથી √5 પણ સમય સંખ્યા થાય. પરંતુ √5 તો અસમય આપી છે રકમમાં, માટે આપણી ધારણા કેવી કહેવાય? ખોટી છે. તો આપણી ધારણા ખોટી છે, એટલે કે 3 + 2√5 અસમય છે. આપણે જે ધાર્યું હતું એ ખોટું પડી ગયું. આપણે સમય સંખ્યા ધાર્યું હતું તો આપણી ધારણા ખોટી છે, માટે 3 + √5 અસમય છે, બરાબર. હવે જો પ્રશ્ન 3, નીચે દર્શાવેલ સંખ્યાઓ અસમય છે તેમ સાબિત કરો. આપણને અહીંયા 3 સંખ્યા આપી છે. પહેલી 1/√2, 7√5 અને ત્રીજી 6 + √2. આ ત્રણેય સંખ્યાઓ અસમય છે એવું આપણે સાબિત કરીએ. પહેલી સંખ્યા લઈએ 1/√2. તો સૌથી પહેલાં આપણે ધારવાનું શું? આપેલી જે સંખ્યા છે એને સમય ધારી લઈએ. ધારો કે 1/√2 એ સમય છે, બરાબર. હવે a અને b પરસ્પર એવા અવિભાજ્ય પૂર્ણાંક લઈએ કે જેથી શું થાય? 1/√2 બરાબર a/b, બરાબર. આટલું પદ બધામાં સરખું રહેશે. હવે બંને બાજુ વર્ગ લઈએ, તો અહીંયા પણ વર્ગ અને અહીંયા પણ વર્ગ. તો 1/√2 નો વર્ગ એટલે 1/2 થાય, અને a/b નો વર્ગ એટલે a²/b². હવે અહીં ચોકડી ગુણાકાર થાય એટલે b² નો ગુણાકાર 1 જોડે, 2 નો ગુણાકાર a² જોડે, એટલે શું બને? b બરાબર 2a². હવે b² બરાબર 2a² આવી ગયું તો 2 એ કોનો અવયવ કહેવાય? b² નો અવયવ કહેવાય. b² બરાબર 2a² છે, એટલે આમ 2 એ કોનો અવયવ કહેવાય? b² નો અવયવ છે. હવે b² નો અવયવ છે તો એ b નો પણ શું કહેવાય? અવયવ કહેવાય. કેમ કે 2 એટલે 2 એ અવિભાજ્ય હોવાથી પ્રમેય 1.3 મુજબ 2 એ b નો પણ અવયવ છે. b² નો અવયવ હોય તો b નો પણ અવયવ કહેવાય, બરાબર. હવે જો b બરાબર કોઈ એક સંખ્યા ધારીએ, તે b બરાબર આપણે ધારી લઈએ 2c.
જ્યાં સી એ શું છે, કોઈ એક પૂર્ણાંક છે. તો બી બરાબર 2c ધાર્યું, બંને બાજુ હવે વર્ગ લઈએ તો બી સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર થાય. 2cનો વર્ગ કરીએ એટલે કેટલા થાય, 4c સ્ક્વેર. તો બી સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર. આમાં કિંમત મૂકીએ. જો શું હતું, બી સ્ક્વેર બરાબર 2a સ્ક્વેર હતું, એમાં બી સ્ક્વેરની જગ્યાએ કેટલા મૂકવાના, 4c સ્ક્વેર. એટલે 4c સ્ક્વેર બરાબર 2a સ્ક્વેર. ઉડે છે 2 દુ 4, 2 દુ 4 એટલે શું આવે, એ સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર. હવે એ સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર આવી ગયું તો 2 એ કોનો અવયવ કહેવાય, એ સ્ક્વેરનો. આમ 2 એ સ્ક્વેરનો અવયવ છે. તો જો એ સ્ક્વેરનો અવયવ 2 છે તો 2 એ એનો પણ અવયવ કહેવાય. પરંતુ 2 એ અવિભાજ્ય હોવાથી પ્રમેય 1.3 મુજબ 2 એ એનો પણ અવયવ છે. બરાબર, એ સ્ક્વેરનો અવયવ છે તો એનો પણ અવયવ છે. આમ એ અને બીનો સામાન્ય અવયવ કયો થઈ ગયો, 2 થઈ ગયો. આ જે 2 છે એ એનો પણ અવયવ છે અને બીનો પણ અવયવ છે, એટલે સામાન્ય અવયવ છે. માટે આપણી ધારણા કેવી પડે, ખોટી છે. સામાન્ય અવયવ હોવું જોઈએ નહીં, કારણ કે આપણે એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો ધાર્યા છે. 2 એ સામાન્ય અવયવ છે બંનેનો, તો આપણી ધારણા ખોટી છે. માટે 1/√2 એ શું છે, અસમ્ય છે. બરાબર, રીત બધાની લગભગ એક જેવી જ છે. બીજો દાખલો 7√5 7√5 અસમય સાબિત કરવાનું છે. તો ધારી લઈએ, ધારો કે 7√5 એ સમય છે. બરાબર, કોઈ પરસ્પર બે પૂર્ણાંક ધારીએ, એ અને બી અવિભાજ્ય પૂર્ણાંક ધારીએ તો શું થાય, 7√5 બરાબર a/b, જ્યાં એ અને બી અવિભાજ્ય પૂર્ણાંક છે. હવે જો અહીંયા ફક્ત રૂટવાળી સંખ્યા નથી, અહીંયા 7 છે તો 7 છે સામે જાય એટલે છેદમાં આવે, બી જોડે ગુણાકાર થાય એટલે શું આવે, √5 બરાબર a/7b. હવે જો અહીંયા જો a, b અને 7 પૂર્ણાંક છે, આપણને ખબર છે કે અહીંયા a, b અને 7 એ પૂર્ણાંક છે. હવે પૂર્ણાંક છે માટે a/7b એ કઈ સંખ્યા કહેવાય, સમય સંખ્યા છે તેમ કહેવાય. હવે જો આ આખી સંખ્યા સમય સંખ્યા છે તો √5 પણ શું કહેવાય, સમય સંખ્યા જ કહેવાય, કારણ કે અહીંયા બરાબરની નિશાની એટલે બંને સંખ્યાઓ સરખી કહેવાય. તો a, b અને 7 એ પૂર્ણાંક હોવાથી એના છેદમાં 7b એ સમય સંખ્યા છે, તેથી √5 પણ સમય સંખ્યા જ થાય. પરંતુ આપણને જે રકમમાં આપ્યું છે શું છે, પરંતુ √5 એ અસમય છે, માટે આપણી ધારણા કેવી પડે, ખોટી. માટે આપણી ધારણા ખોટી છે. તો 7√5 એ કઈ સંખ્યા છે, અસમય સંખ્યા છે. જો અહીંયા પૂર્ણાંક સાબિત થઈ જાય તો આખી લાંબી રીત કરવાની નહીં. બરાબર, સાબિત થઈ ગયું કે 7√5 અસમય છે. જો ત્રીજો દાખલો 6 + √2 અસમય સાબિત કરવાનું છે. સૌથી પહેલાં ધારી લઈએ, ધારો કે 6 + √2 એ કેવી સંખ્યા છે, સમય છે. 6 + √2 બરાબર a/b, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે. બરાબર, હવે જો અહીંયા √2 જોડે પ્લસમાં શું છે, 6, એટલે +6 બરાબરની સામે જાય એટલે માઇનસ થઈ જાય. તો √2 બરાબર a/b -6. બી લસા લઈએ, બી જોડે 6નો ગુણાકાર એટલે a -6b/b. તો √2 બરાબર a -6b/b. આ સંખ્યા કઈ કહેવાય, પૂર્ણાંક કે આ બધા પૂર્ણાંકો છે એટલે આ સંખ્યા સમય સંખ્યા કહેવાય. તો a, b અને 6 પૂર્ણાંક હોવાથી a -6b/b એ સમય સંખ્યા થાય. આ બધા જ પૂર્ણાંક છે માટે એ સંખ્યા કઈ કહેવાય, સમય સંખ્યા. તો a -6b/b સમય છે તો √2 પણ કેવી કહેવાય, સમય જ કહેવાય, અને તેથી √2 પણ સમય સંખ્યા થાય. તો આ સમય સંખ્યા થાય છે, પણ આપણને જે રકમમાં આપ્યું છે તો અસમય છે, પરંતુ √2 તો અસમય છે, માટે આપણી ધારણા કેવી પડે, ખોટી. માટે આપણી ધારણા ખોટી છે. 6 + √2 અસમય છે. આ √2 અસમય છે, માટે આખી સંખ્યા 6 + √2 કેવી કહેવાય, અસમય છે. બરાબર.